ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવીય વિદ્યુત ડાયપોલ એ ટોપિકની ચર્ચા કરશું. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 27 પર ટોપિક નંબર 1.11 આપેલો છે, જે વિદ્યુત ડાયપોલનો છે. આ ટોપિકમાં વિદ્યુત ડાયપોલ શું છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે, એની દિશા કેવી રીતે લેવામાં આવે છે અને ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રના સૂત્રોની તારવણી આપણે જોશું. આવતા લેક્ચરમાં એટલે કે આની પછીના લેક્ચરમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકી હોય તો એની વર્તણૂક કેવી હોય, ખાસ કરીને એના પર ટોર્ક લાગે તો એ ટોર્કનું સૂત્ર શું હોય એની ચર્ચા કરશું. તો વિદ્યુત ડાયપોલ એ નામ પરથી જ ડાય શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ, એટલે કે બે, અને પોલ શબ્દનો અર્થ છે ધ્રુવો. તો બે ધ્રુવો વાળી રચના એને વિદ્યુત ડાયપોલ કહેવાય. એની વ્યાખ્યા કંઈક આવી છે: સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી પરિમિત અંતરે આવેલા હોય તો તેને અથવા તો આવા તંત્રને ડાયપોલ અથવા તો વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ કહે છે. જેમ કે આ ધારો કે એક વિદ્યુતભાર છે ક્યુ, એ ઋણ છે -q, એટલા જ મૂલ્યનો બીજો વિદ્યુતભાર +q એ અહીંયા મૂકેલો છે. બે વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે અને નિશાની એક ધન છે એક ઋણ છે, અને બંને વચ્ચે કંઈક અંતર છે એટલે કે પરિમિત અંતર. તો આ તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ આપણે 2a જેટલું લેશું. તો આ જે તંત્ર બન્યું આ તંત્રને કહેવાય વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવીય. હવે વિદ્યુત ડાયપોલ જે છે એની એક લાક્ષણિકતા એની પોતાની એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને p વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ p, અને તે સદિશ રાશિ છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ટૂંકમાં લખીએ તો એ થશે વિદ્યુત ભાર જે ડાયપોલ બનાવે છે નું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. ધેરફોર ડાયપોલ મોમેન્ટને આપણે p કહીએ તો વિદ્યુતભારનું મૂલ્ય q છે આકૃતિમાં, અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થઈ. હવે અંતર છે એ સદિશ છે એ આપણે જાણીએ છીએ. આથી ડાયપોલ મોમેન્ટ p છે એ પણ સદિશ રાશિ થશે, એટલે કે ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. હવે સદિશ હોય તો એની દિશા પણ હોય. તો આ જે સદિશ ડાયપોલ મોમેન્ટને રજૂ કરે એની દિશા ખાસ સમજજો, યાદ રાખજો, આ ખૂબ અગત્યનું છે. એ છે -q એટલે કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર એટલે કે +q તરફની હોય છે. એટલે આપણે આકૃતિમાં જો દર્શાવીએ, ડાબી બાજુ -q છે, જમણી બાજુ +q, તો ડાયપોલ મોમેન્ટ આ ડાયપોલની એ -q થી +q તરફ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ હોય. ડાયપોલ મોમેન્ટનો એકમ
એકમ, વિદ્યુત ભારનો એકમ કુલંબ છે અને અંતરનો એકમ મીટર, એટલે કુલંબ ઇન્ટુ મીટર એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ થશે. હવે વિદ્યુત ડાયપોલ જે છે એનો કુલ વિદ્યુત ભાર જો આપણે જોઈએ તો પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ બરાબર 0 થાય. એટલે કે કુલ વિદ્યુત ભાર છે એ 0 હોય, પરંતુ બંને વિદ્યુત ભારોના સ્થાન જુદા જુદા છે, એટલે બંનેનું વિદ્યુત ક્ષેત્ર હોય. એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ હવે આપણે જાણવું છે. હવે આ ટોપિક જ્યાં મટીરિયલમાં આપેલો છે એને ચર્ચા કરી લઈએ. તો જુઓ, પેજ નંબર 31 પર આપ્યું છે વિદ્યુત ડાયપોલ કોને કહે છે, એની મોમેન્ટની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર. તો જે આપણે જણાવ્યું એમ એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. અહીંયા વિદ્યુત ડાયપોલ બતાવી છે. ડાયપોલ મોમેન્ટ તમે જુઓ છો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય એટલે ટૂંકમાં વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર એનું ગુણાકાર એને ડાયપોલ મોમેન્ટ કહેવાય. આ એનું સૂત્ર છે. એકમ પારિમાણિક સૂત્ર. દિશા ખાસ યાદ રાખજો, આનો ઉપયોગ આપણે વિદ્યુત ક્ષેત્રમાં અને અન્ય MCQમાં પણ આવશે. ડાયપોલ મોમેન્ટ પરનો કુલ વિદ્યુત ભાર 0 છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી, કારણ કે બંને વિદ્યુત ભારોના સ્થાન જુદા જુદા છે. તો હવે એ કેટલું હોય એ પછી આપણે હમણાં જોઈએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ વધુ રિલેટેડ પ્રકરણ 2 સાથે છે, પણ અહીંયા હું તમને કરાવી દઉં. આ ટેક્સ્ટ બુકમાં 1.11.2 ટોપિક છે, ડાયપોલ વિદ્યુત દ્વિધ્રુવીયનું ભૌતિક મહત્વ એવું ટાઇટલ આપ્યું છે. પણ એમાં જો તમે જુઓ તો ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય એની સમજૂતી છે. તો આપણે એક્ઝામ્પલથી જોઈએ. આ જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક નો અભ્યાસ કરશું સેકન્ડ ચેપ્ટરમાં, ત્યારે આની વધુ વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. અત્યારે ખાલી MCQ પૂરતું કેટલું કરવાનું છે એટલું કરી નાખીએ. એક એક્ઝામ્પલ લઈએ, CH4 મિથેન. તો આનું જો બંધારણ આપણે જોઈએ તો વચ્ચે એક કાર્બન હોય અને એની ફરતે 4 હાઇડ્રોજન આવેલા હોય. મિથેનનો અણુ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુ હોય એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે કે મિથેન પરનો કુલ વિદ્યુત ભાર 0 હોય. એનો મતલબ કે જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય. ધારો કે અણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર એક બિંદુવત જગ્યાએ કેન્દ્રિત થયેલો છે. એવું જે કેન્દ્ર છે એને આપણે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર કહેશું, અને જ્યાં ઋણ વિદ્યુત ભાર છે એને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર કહેશું. તો એવા અણુઓ કે બંધારણો કે જેમાં બંધારણ સંમિત હોય, જેમ કે આ મિથેન છે, એમાં જેટલો આ હાઇડ્રોજન બળ લગાડે કાર્બન પર એટલું જ આ લગાડશે, ઉપરનો જેટલું બળ લગાડે એટલું જ નીચેનો લગાડે. તો આ ધારો કે અણુનું ધન વિદ્યુત ભારનું કેન્દ્ર હોય, સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ, લેટ અસ સે પ્લસ, અને બીજું ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર હોય તો એ જ સ્થાને હોય જ્યાં ધન વિદ્યુત ભારનું કેન્દ્ર હોય. આમ બંને વચ્ચે કોઈ અંતર ન હોય, અને જો અંતર ન હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય નહીં. તો આવા અણુઓની કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 0 હોય. તો જે અણુઓ આવા હોય કે જેની કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 0 હોય એવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય. આવા અણુઓ છે એને અધ્રુવીય અણુઓ કહેવાય. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. આમાં એક Hનું વિસ્થાપન કરીએ, ક્લોરીન 3, તો CH3Cl મળે. તો એનું સ્ટ્રક્ચર એ આવું થશે, આ 3 H એમને. પણ હવે અહીં એક Cl છે. હવે આ Cl હાઇડ્રોજન કરતાં ભારે છે,
તો ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર સહેજ આ બાજુ શિફ્ટ થશે, માઇનસ અને આ પ્લસ. તો હવે અણુનું પોતાનું બંધારણ જ એવું છે કે જેના કારણે એના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો વચ્ચે કંઈક અંતર રહેતું હોય છે. હવે ધન અને ઋણ વિદ્યુત ભારના મૂલ્ય સરખા જ હોય છે, આપણે જાણીએ છીએ, અણુ પોતે તટસ્થ છે એટલે. તો આ બંધારણના લીધે જ કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવે, અને આ જે ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટને કહેવાય કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો એવા અણુઓ કે જે પોતાના બંધારણને લીધે જ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એને આપણે ધ્રુવીય અણુઓ કહેશું. અહીંથી અ છે એ કાઢી નાખજો, ધ્રુવીય અણુઓ એમ છે. તો એવા અણુઓ કે જેના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો સંપાત થયેલા ન હોય અને કાયમી મોમેન્ટ ધરાવે તો એને ધ્રુવીય કહેવાય. જેમ કે પાણી છે, CH3Cl છે. અધ્રુવીયમાં CO2 છે, એનું બંધારણ તમે જુઓ તો બે બાજુ ઓક્સિજન, વચ્ચે C, તો આ સંમિત બંધારણ છે એટલે એ જે છે એ અધ્રુવીય છે. તો આની વધારે ચર્ચા આપણે એની મોમેન્ટ શું હોય, એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય, એ બધું આપણે સેકન્ડ ચેપ્ટરમાં ચર્ચા કરશું. તો આટલું MCQ માટે ખાલી તમે જોઈ લેજો. નાઉ નેક્સ્ટ આપણો જે અગત્યનો ટોપિક છે એ છે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવરેખા પર. તો પહેલાં તમને એ જણાવી દઉં કે ડાયપોલ માટે અક્ષ કોને કહેવાય અને ડાયપોલ માટે વિષુવરેખા કોને કહેવાય. તો ધારો કે આ એક વિદ્યુત ડાયપોલ છે, +Q અને -Q, અને આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે 2a જેટલું. તો ડાયપોલના બંને વિદ્યુતભારો માંથી પસાર થતી રેખા, આ રેખા, આને ડાયપોલની અક્ષ કહેવાય. આ રેખાને ડાયપોલની અક્ષ કહેવાય. અને ડાયપોલનું મધ્યબિંદુ ધારો કે અહીં છે O, તો ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ હોય આ રેખા એવી છે, તો આ રેખાને કહેવાય ડાયપોલની વિષુવરેખા. વિષુવરેખાને આપણે ઇંગ્લિશમાં ઇક્વિટોરિયલ લાઇન કહેશું અને અક્ષને ઇંગ્લિશમાં આપણે એક્સિસ કહેશું. તો જો કોઈ બિંદુ ડાયપોલની અક્ષ પર હોય, એટલે કે અહીંયા હોય, ધારો કે P બિંદુ છે, તો અહીં વિદ્યુત ક્ષેત્ર બંને વિદ્યુતભારોનું હોય એ કેટલું છે એ આપણે જાણવું છે. અને જો કોઈ બિંદુ વિષુવરેખા પર હોય P' ધારો કે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે બંને વિદ્યુતભારોનું એ જાણવું છે. તો આપણા બે ટોપિક છે, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું અને ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું. હવે આ બંને ટોપિક જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ 2 માર્કમાં કે 3 માર્કમાં તમને પૂછાઈ શકે કે ડાયપોલની અક્ષ પરના અથવા તો વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આપણે પહેલું મેળવીએ, ડાયપોલની અક્ષ પરના બિંદુએ ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. ઓકે, તો ફરીથી હું વિદ્યુત ડાયપોલ દોરું છું. આ +Q વિદ્યુતભાર, અહીંયા -Q વિદ્યુતભાર, ડાયપોલનું મધ્ય બિંદુ એને આપણે O કહીએ અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. અને ડાયપોલની અક્ષ એ આ થશે. આ ડાયપોલની અક્ષ થઈ. આપણે
અક્ષ પરનું કોઈ એક બિંદુ લઈએ પી, અહીંયા આગળ લઈએ છીએ, તો આ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સિસ કહીએ તો એ કેટલું છે એ આપણે જાણવું છે. ધારો કે પી બિંદુનું ડાયપોલના કેન્દ્રથી અંતર આર જેટલું છે. આ અંતર આર થયું. ઓ થી પ્લસ ક્યુ કે માઇનસ ક્યુનું અંતર છે એ જેટલું થશે, એ આપણે જાણીએ છીએ. તો પી બિંદુ પાસે ધન વિદ્યુત ભાર પ્લસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર હશે અને માઇનસ ક્યુના લીધે હશે. આપણે વિદ્યુત ક્ષેત્રમાં એવું ભણી ગયા કે જો કોઈ બિંદુ પાસે બે કરતાં કે એક કરતાં વધારે વિદ્યુત ભારો ક્ષેત્ર ઉત્પન્ન કરે તો ત્યાં બંનેના સદિશ સરવાળા જેટલું પરિણામી ક્ષેત્ર હોય. હવે ક્યુ વિદ્યુત ભાર પ્લસ ક્યુ તમે જુઓ છો તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર પીની વધુ નજીક છે એટલે એનું ક્ષેત્ર વધારે પ્રબળ હશે, અને માઇનસ ક્યુ જે છે એ દૂર છે એટલે એનું ક્ષેત્ર છે એ ઓછું પ્રબળ હશે. તો ધારો કે ઈ પ્લસ એ પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ આ દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે પી પાસે એકમ ધન વિદ્યુત ભાર મૂકવાનો, તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું છે એ છે, અને માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આમ થશે ઈ માઇનસ ક્યુ. એનું મૂલ્ય ઓછું છે એટલે એના તીરની લંબાઈ આપણે ઓછી દેખાડી છે. તો આ બંનેના પરિણામી ક્ષેત્ર જે છે એ આ તરફ હશે, એને આપણે ઈ એક્સિસ એવું કીધું છે. અને એ તમે જુઓ છો એમ તમારી સામે જે સ્ક્રીન છે એમાં ડાબી તરફની છે, અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તમે જો જુઓ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ આમ હોય, એટલે ઈ એક્સિસની દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે. આ યાદ રાખજો. એટલે કે અહીંયા ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફની. તો હવે આપણે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એની ગણતરી કરીએ. તો વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર જાણીએ છીએ. બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ છે કે ક્યુ અપોન આર સ્ક્વેર, અથવા તો 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. આ સૂત્રમાં આપણે કે ક્યુ બાય આર સ્ક્વેરથી લેશું એ ગણતરી સહેલી પડે. ટેક્સ્ટ બુકમાં 1/4πε0 છે, એટલે મેં જે અહીંયા થિયરી આપી છે એ પ્રમાણે ગણતરી કરેલી છે. એ પછી તમે તમારી રીતે સુધારી નાખજો. હવે ડાયપોલ માટે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું પી બિંદુ સુધીનું અંતર બરાબર, તમે જુઓ છો પી થી આ અંતર, આ ટોટલ અંતર અહીંથી અહીં સુધીનું છે એ આર છે, ઓ થી પી સુધીનું, અને પ્લસ ક્યુથી આ અંતર છે એ આપણે ગણવું છે. તો આ ટોટલ એ છે, ઓ થી પ્લસ ક્યુ સુધીનું માઇનસ કરી નાખીએ તો આ અંતર થશે આર માઇનસ એ જેટલું. તો આ અંતર થયું આર માઇનસ એ, અને માઇનસ ક્યુ વિદ્યુત ભારનું પી બિંદુ સુધીનું અંતર એ થશે એવી જ રીતે આર પ્લસ એ. તો અહીંથી આટલું આર છે પ્લસ એ એમાં ઉમેરી દેવાનું, અહીં સુધીનું અંતર થશે. તો આનું વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ ક્યુ કહીએ, હું ખાલી મૂલ્ય લખું છું, તો એ થશે કે ક્યુ અપોન આર માઇનસ એ સ્ક્વેર, અને આનું વિદ્યુત ક્ષેત્ર થશે ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ અપોન આર પ્લસ એ સ્ક્વેર. અને આ બંને ક્ષેત્રની દિશા એ અહીંયા આપણે દર્શાવી છે, ઈ માઇનસ ક્યુ અને ઈ પ્લસ ક્યુની દિશા. તો પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર ઈ
एक्सिस बराबर ई प्लस क्यू केम के एनु मूल्य वधारे हशे माइनस ई माइनस क्यू बराबर के क्यू अपॉन आर माइनस ए स्क्वेर वत्ता माइनस के क्यू अपॉन आर प्लस ए स्क्वेर बराबर के क्यू 1 अपॉन आर माइनस ए स्क्वेर माइनस 1 अपॉन आर प्लस ए स्क्वेर। हवे आनु जो सादु रूप आपीए आ खाली बीजगणित ज छे। अहींया हूँ तमने ए आपेलुं छे ए टूंकमां समजावी दઉં, आखी गणतरी नथी करावतो। तो अहींया आमांथी आ स्टेप तमे जुओ तो आर माइनस ए अने आर प्लस ए स्क्वेर ए बंनेनो लसा लीधो छे। लसा लई सादुरूप आपो एटले आ सूत्र मळे अने 2a इंटू क्यू एनी बदले डायपोल मोमेंट लखो तो आ सूत्र मळे। ए गणतरी तमे जोई जजो। हूँ अहींया फाइनल इक्वेशन लखुं छुं। तो ई एक्सिस ए सूत्र आपणने मळशे। समीकरण 4 जे अहींया आप्युं छे ए हूँ लखुं छुं 2kpr अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर स्क्वेर। हवे आपणे जेम ऊपर जोयुं एम आ विद्युत क्षेत्रनी दिशा डायपोल मोमेंटनी दिशामां होय एटले अहींया डायपोल मोमेंटनो एकम सदिश लखीए तो आ सदिश स्वरूपे थई गयुं। तो आ विद्युत डायपोलनी अक्ष परना कोई बिंदु पासे विद्युत क्षेत्रનું सूत्र थयुं। हवे एक अगत्यनी चर्चा करी लईए। विद्युत डायपोल जे छे एना माटे जो अंतर आर के जे बिंदुए आपणे विद्युत क्षेत्र गोतवानुं छे एनुं डायपोलना केंद्रथी अंतर ए जो ए करता खूब वधारे होय, आर इज वेरी वेरी ग्रेटर देन ए, तो आ संजोगोमां अहींया नीचे जे छेद छे एमां आर स्क्वेरनी सरखामणीमां ए स्क्वेरने अवगणी शकाय। अने जो आ शरतनुं पालन थतुं होय तो एवी डायपोलने आपणे बिंदुवत डायपोल अथवा तो बिंदु डायपोल खाली एवुं कहेवाय। आ शरतनुं पालन करती डायपोलने बिंदुवत डायपोल कहे छे। तो आ समीकरणमां जो आर ए करता खूब मोटुं होय तो ई एक्सिस बराबर 2kpr अपॉन आ ए स्क्वेर 0 कर नाखीए तो r⁴ p कैप थशे तो ए थयुं 2kp/r³ p कैप। आ बिंदुवत डायपोल माटे डायपोलनी अक्ष परना कोई बिंदुए विद्युत क्षेत्रનું सूत्र थयुं जे અહીં समीकरण 5 आपेલું છે। અને ખાસ જુઓ કે 2kp અચળ છે તો આ ક્ષેત્ર અંતર સાથે 1/r³ મુજબ બદલાય છે। વિદ્યુત બિંદુવત વિદ્યુતભાર માટે આપણે એવું જોયું હતું kq/r² એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે r² પ્રમાણે બદલાય છે, જ્યારે ડાયપોલ હોય બિંદુવત ડાયપોલ એના માટેનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ અનુસાર બદલાતું હોય છે। તો આ છે એ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે। નેક્સ્ટ ટોપિક જે છે એ છે ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મેળવવાનું છે। તો અહીં એક બિંદુવત ડાયપોલ આપેલી છે અને આપણે એની લંબ દ્વિભાજક પરના એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે। તો ડાયપોલ છે એ હું અહીંયા દર્શાવું છું। આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, થોડો દૂર બતાવો, માઇનસ
ક્યુ વિદ્યુતભાર અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a. ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આ ડાયપોલની અક્ષ છે ધારો કે, તો આ ડાયપોલનું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા, જેને આપણે લંબ દ્વિભાજક પણ કહીએ, આ જે છે એ છે ડાયપોલની વિષુવ રેખા. વિષુવ રેખા પરનું એક બિંદુ છે P. અહીંયા લઈએ તો આપણે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એને ઇક્વેટર એવું કહીએ, પછી EQ એમ લખશું. ખાલી કેટલું છે એ આપણે મેળવવું છે. હવે પ્લસ Q થી P બિંદુ સુધીનું અંતર આટલું થશે અને માઇનસ Q થી આ અંતર આટલું થશે. બે અંતર સરખા જ છે કેમ કે P એ લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. તો આ અંતર a જેટલું છે, આ અંતર a જેટલું છે, ટોટલ 2a. આ ખૂણો અક્ષ સાથેનો એ ધારો કે થીટા છે. તો અને ડાયપોલના કેન્દ્રથી જે તે બિંદુ સુધીનું અંતર એ r જેટલું છે. તો સ્વાભાવિક છે આ અંતર થશે √r² + a², અને આ અંતર પણ સેમ એટલું જ થશે √r² + a². હવે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે જોયું એમ કે Q/r² બિંદુવત વિદ્યુતભાર માટે. તો અહીં તમે P બિંદુ પાસેનું ક્ષેત્ર જુઓ તો +Q અને -Q બંને વિદ્યુતભારો માટે મૂલ્ય છે એ સરખું છે, એટલે Q સરખું. લંબ દ્વિભાજક પરનું P બિંદુ હોવાથી +Q અને -Qનું P સુધીનું અંતર એટલે કે +Q થી P અને -Q થી P આ બંને અંતર સમાન છે અને એ r² + a² જેટલા છે, એટલે અંતર r એ સમાન થયું. તો P પાસે E+Q અને E-Q બંને સમાન હશે, એટલે આપણે આમ લખી શકીએ E+Q બરાબર E-Q બરાબર KQ / √r² + a² એનો વર્ગ બરાબર KQ / r² + a². અને આ વિદ્યુત ક્ષેત્રને આપણે ધારો કે E કહીએ છીએ. હવે પરિણામી ક્ષેત્ર મેળવવા માટે આપણે બંને વિદ્યુત ક્ષેત્રની દિશાઓ છે એ જોવી પડે. તો બંનેની દિશાઓ એક પછી એક જોઈ લઈએ. તો +Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે E+Q, અને -Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા એ માઇનસ છે, એટલે એ પોતાની તરફની હશે, એટલે એ આમ થઈ E-Q. હવે પરિણામી ક્ષેત્ર આ બંનેના સમાંતર બાજુથી મળશે, પણ આપણે ટેક્સ્ટ બુકમાં વધુ સહેલી રીતે આપ્યું છે એટલે એમ જ કરશું. હવે E+Q જે છે એના પરસ્પર લંબ એવા બે ઘટકો લઈએ. એક ઘટક આમ થશે અને બીજો ઘટક આમ થશે. આ ઘટક છે E+Q, આ થીટા છે યાદ રાખજો, આ થીટા છે એટલે +Q cos θ, અને આ ઘટક થશે E+Q sin θ, આ ઘટક. અને એવી જ રીતે -Q ના બે ઘટકો લઈએ તો એ આમ થશે, એક આમ, બીજો ઘટક આમ થશે. આ E-Q cos θ અને આ ઘટક જે છે એ E-Q sin θ. હવે આપણે જાણીએ છીએ કે E+Q બરાબર E-Q બરાબર E છે, એટલે આ ઘટક થશે E sin θ, આ ઘટક થશે E sin θ, અને બંને વિરુદ્ધ દિશામાં હોવાથી સાઇન ઘટકો એકબીજાને નાબૂદ કરશે. અને કોસ ઘટકો તમે જુઓ છો એમ એક જ દિશામાં છે, એટલે કોસ ઘટકો છે એનો સરવાળો થશે. આમ
પી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ ઇક્વેટર બરાબર ઈ પ્લસ કોસ થીટા વત્તા ઋણ માટેનું ઈ માઇનસ કોસ થીટા. હવે ઈ પ્લસ ઈ માઇનસ બરાબર ઈ છે, તો આપણે બંને ઈ કોસ થીટા લઈએ તો આ થશે 2e કોસ થીટા. ધેરફોર ઈ ક્યુ એમ ખાલી લખું છું હું બરાબર 2e કોસ થીટા. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા મેળવ્યું છે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલું. કોસ થીટા છે એ મેળવી લઈએ. હવે આની આ જ આકૃતિ અહીંયા આપેલી છે એ વધુ સ્પષ્ટ છે, એટલે આ કાટકોણ ત્રિકોણ લઈએ. આ ખૂણો થીટા છે, આપણે હમણાં જોયું એમ. આ અંતર છે એ √r² પ્લસ એ સ્ક્વેર. આ કાટકોણ ત્રિકોણમાં કોસ થીટા લઈએ તો એ થશે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ આ થઈ એ છે, એટલે એ અપોન કર્ણ એટલે √r² પ્લસ એ સ્ક્વેર. આ કિંમત જે છે કોસ થીટાની એ અહીંયા મૂકીએ અને KQ/r² વાળી જે ઉપરની આ કિંમત છે એ ત્યાં મૂકીએ. તો ધેરફોર EQ બરાબર 2 વિદ્યુત ક્ષેત્ર KQ અપોન r² પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા એ અપોન √r² પ્લસ એ સ્ક્વેર. આ બંને કિંમતો મૂકી તો બરાબર 2KQA અપોન r² પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. આ EQ મળ્યું. 2A ઇન્ટુ Q ડાયપોલ મોમેન્ટ થશે, તો આ થયું K ઇન્ટુ P અપોન r² પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2, જે ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર છે. હવે આની દિશા કઈ તરફ હોય એની ચર્ચા કરી લઈએ. તો તમે જુઓ તો આમાં ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશા -q થી +q એટલે ડાબી બાજુ, આ ડાયપોલ મોમેન્ટની દિશા. જ્યારે પરિણામી ક્ષેત્ર જે છે એ જમણી બાજુ છે, તો આની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. એટલે E ઇક્વિવેલન્ટની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે જો આપણે P કેપ એકમ સદિશ મૂકીએ તો એ ઋણ લેવો જોઈએ, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. તો E ઇક્વેટર એને સદિશ સ્વરૂપે જો લખીએ તો એ થશે KP મૂલ્ય r² પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ -P કેપ, જે એવું સૂચવે છે કે EQ ની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. આમાં પણ જો r વેરી ગ્રેટર દેન એ હોય, એટલે કે જો ડાયપોલ બિંદુવત હોય, બિંદુવત ડાયપોલ અથવા તો બિંદુ ડાયપોલ માટે, તો EQ બરાબર માઇનસ એ સ્ક્વેરને અવગણીએ, r² રેઝ ટુ 3/2 r³ થશે, તો KP/r³ ઇન્ટુ P કેપ. અહીં પણ તમે જોઈ શકો છો આ સમીકરણ ઉપરથી કે E ઇક્વેટર જે છે એ વિદ્યુત અંતરના ઘનના સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. એટલે કે અંતર વધતા વિદ્યુત ક્ષેત્ર ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે.
એ અહીંયા આપેલું છે. બાકીનું અહીંયા મોટા ભાગની થિયરી ડિટેલમાં આપી છે, એ તમે એક વખત જોઈ જજો એટલે વધારે ક્લિયર થઈ જશે. તો આ બંને ટોપિક ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્રના સૂત્રની આપણે ચર્ચા કરી. જેટલું અત્યારે મેં તમને કરાવ્યું છે એ બધું પહેલાં એક વખત વિડીયો લેક્ચર દ્વારા તો તમને માહિતી આપી હતી, પણ એમાં જો કાંઈ પણ શંકા કે ડાઉટ રહી ગયા હોય તો એ અહીંયા આગળ આના દ્વારા સોલ્વ થઈ જશે. તો આશા રાખું છું કે તમને બરાબર સમજાઈ ગયું હશે. જ્યારે આપણે રાબેતા મુજબ થિયરી ટેસ્ટ લેવાની શરૂઆત થાય સ્કૂલમાં, ત્યારે ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન આપણે વારંવાર પૂછીએ છીએ, ડાયપોલની અક્ષ પર અથવા તો ડાયપોલની વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. તો સરસ રીતે તૈયારી કરી નાખજો. આપણે આવતા લેક્ચરમાં ડાયપોલનો જ નેક્સ્ટ જે ટોપિક છે, ડાયપોલ પર લાગતું ટોર્ક સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એની ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ.